કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે હવે સ્વાધ્યાય 2.1 ની અંદર તમને ખાલી એટલું જ આપેલું છે, 6 તમને આલેખ આપેલા છે. તો એની અંદર તમારે 6 આલેખ આપેલા છે. તો એની અંદર તમારે શું કરવાનું છે? તો તમને ઉપર સૂચના આપેલી છે કે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. તો દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા મેળવો. તો મિત્રો આ જે તમને આલેખ આપેલા છે, તો આ આલેખ ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે શૂન્યની સંખ્યા. તો તમને જે આલેખ આપેલા છે તો એની ઉપરથી તમારે એ નક્કી કરવાનું છે કે એક આલેખની અંદર તમને શૂન્યની સંખ્યા છે એ તમને કેટલી મળે. તો મિત્રો શૂન્યની સંખ્યા કોને કહેવાય અને કેવી રીતના મેળવવી, આ તો તમને 1 માર્કની અંદર કદાચ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ તમને કોઈ એક આલેખ આપી દેવો અને એમ કહી દે કે આ આલેખની અંદર તમારે p of x ના શૂન્યની સંખ્યા મેળવવાની છે. અથવા તો તમને પણ એવું પણ કહેવામાં આવે કે p of x ની જગ્યાએ તમારે એમ પણ કહી દે કે p of y ના શૂન્યની સંખ્યા મેળવો. તો મિત્રો તમને જે માંગ્યું હોય અહીંયા તમને p of x ના શૂન્યની સંખ્યા કીધી છે અને જો તમને કદાચ અહીંયા તમને p of y ના શૂન્યની સંખ્યા કીધી હોય તો પણ તમે મેળવી શકો. તો આપણે અહીંયા રકમની અંદર તમને ખાલી p of x ના શૂન્યની સંખ્યા કીધી છે. તો એ કેવી રીતના આપણે મેળવશું? તો કે આપણે એની અંદર પહેલો દાખલો આપેલો છે, આપણે લઈએ. પહેલો આલેખની અંદર તમને શું કીધું છે? તો કે તમને એક આલેખ આપેલો છે, આની અંદર તમારે શૂન્યની સંખ્યા લેવાની છે. પણ શૂન્યની સંખ્યા તમને રકમમાં એવું કીધું કે p of x ના શૂન્યની સંખ્યા લેવાની છે. એટલે p of x ના શૂન્યની સંખ્યા લેવાની હોય તો હવે અહીંયા તમારે x અક્ષિસ ઉપર જોવાનું થાય. x અક્ષિસ ઉપર જોવો છે ક્યાંય એકેય રેખા કે લીટી તમારી ક્યાંય ટચ થાય છે? નથી થતી. તો ટચ નથી થતી તો આની અંદર તમારે શૂન્યની સંખ્યા છે એ 0 આવશે. હવે જો અહીંયા તમને y અક્ષિસ નું કીધું હોત તો જો y અક્ષિસ ઉપર એક રેખા છે, y અક્ષિસ ને ટચ થાય છે તો એના શૂન્યની સંખ્યા 1 આવશે. પણ મિત્રો આપણે અહીંયા p of x ના કીધા છે એટલે આપણે અહીંયા p of x ના શૂન્યની સંખ્યા શું થાય? તો કે 0. તો આપણે નીચે લખી નાખવાનું આલેખની નીચે કે p of x ના શૂન્યની સંખ્યા બરાબર 0 થાય. આ મિત્રો તમારો પહેલો દાખલો છે, એવી રીતના આખો કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો આ રીતના તમે આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા મેળવી શકો. હવે એના પછીનો તમને બીજો આલેખ આપેલો છે, તો બીજા આલેખની અંદર આપણે જોઈએ તો એની અંદર શૂન્યની સંખ્યા કેટલી આવશે? જેમ આપણે પહેલા આલેખની અંદર આપણે જોયું એવી રીતના આપણે બીજા આલેખની અંદર જોવાનું છે. તો બીજા આલેખની અંદર x અક્ષિસ ઉપર કોઈ રેખા ટચ થાય છે? હા, તો કે x અક્ષિસ ઉપર એક રેખા ટચ થાય છે. કઈ? તો કે જો અહીંયા. તો આ આલેખની અંદર શૂન્યની સંખ્યા તમારી શું થશે? તો આ આલેખની અંદર તમારે શૂન્યની સંખ્યા શું થાય? તો કે 1 થાય. તો અહીંયા લખવાનું p of x ના શૂન્યની સંખ્યા બરાબર કેટલા થશે? 1. તો એમ આવશે 1 થશે. તો મિત્રો આ રીતના તમે આલેખની અંદર શૂન્યની સંખ્યા છે એ તમે મેળવી શકશો. હવે એના પછીનો જે તમને ત્રીજો કીધો છે, હવે માનો કે તમને અહીંયા બીજા આલેખની અંદર y ના કીધા હોત તો y ની અંદર પણ એ થાય ને કે p of y ના શૂન્યની સંખ્યા. તો p of y ના શૂન્યની સંખ્યા શું થાય? તો કે y અક્ષિસ ઉપર જો એક જ વાર ટચ થયું છે તો અહીંયા પણ p of y ના શૂન્યની સંખ્યા કેટલી આવશે? તમારી 1 થશે. પણ આપણે તો p of x ના શૂન્યની સંખ્યા જ માંગી છે. પણ પરીક્ષામાં ક્યારેક p of x ની જગ્યાએ તમારું p of y લઈ લે તો આપણે મૂંઝાવાનું નથી અને એના આપણે શૂન્યની સંખ્યા એને કહી દેવાનું છે. હવે એના પછીનો આપણો ત્રીજો આલેખ આપેલો છે, તો એની અંદર આપણે જોઈએ તો ત્રીજા આલેખની અંદર p of x ના શૂન્યની સંખ્યા શું થશે? તો કે p of x ની અંદર જો આ x અક્ષિસ ઉપર કેટલી વખત આવ્યું છે? તો કે જો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. આ 3 વખત તમારું આવેલું છે. તો હવે અહીંયા તમારે p of x ના શૂન્યની સંખ્યા p of x ના શૂન્યની સંખ્યા બરાબર કેટલા થશે? 1, 2 અને 3. તો કેટલા થશે? 3 થાય. તો મિત્રો તમને અહીંયા p of
x ના શૂન્યની સંખ્યા 3 મળી જાય. હવે આના લેખની અંદર તમને કદાચ p ઓફ y ના શૂન્યની સંખ્યા કીધું હોત તો તમને શું મળે તો કે p ઓફ y ના શૂન્યની સંખ્યા તમારી કેટલી મળે તો કે 1. તો કે અહીંયા એક જ વખત ટચ થાય છે એટલે અહીંયા તમારે p ઓફ y ના શૂન્યની સંખ્યા તમને 1 મળશે. હવે એવી જ રીતના આપણે અહીંયા આવીએ તો ચોથો તમને આપેલો છે તો ચોથા દાખલાની અંદર તમને એવું કીધું છે કે જે તમારો ગ્રાફ આપેલો છે તો તેમાં તમારે x અક્ષિસ ઉપર જુઓ છે કેટલા ટચ થાય છે તો કે 1 અને 2 જ થાય છે. તો અહીંયા તમારે શૂન્યની સંખ્યા કેટલી આવશે તો કે 2 આવશે. તો અહીંયા શું થશે p ઓફ x ના શૂન્યની સંખ્યા બરાબર કેટલા થશે 1 અને 2. તો અહીંયા કેટલા આવશે 2 થાય. અને y અક્ષિસ ઉપર કીધું હોત કે p ઓફ y ના શૂન્યની સંખ્યા તો તમારી કેવી થઈ જાય 0 કારણ કે આ એકે ટચ થાતું નથી. હવે એવી જ રીતના આપણે પાંચમો ગ્રાફ જોઈએ તો પાંચમા ગ્રાફની અંદર શું થશે તો કે પાંચમા ગ્રાફની અંદર તમારું એવું થશે કે y અક્ષિસ ઉપર તમે x અક્ષિસ ઉપર તમને કીધું તો x અક્ષિસ ઉપર કેટલા શૂન્ય મળે છે જુઓ આ 1 આ 2 આ 3 અને આ 4. તો મિત્રો તમારા કુલ પાંચમા આલેખની અંદર તમને 5 શૂન્ય મળે છે. તો એના માટે તમે જોઈએ તો p ઓફ x ના શૂન્યની સંખ્યા બરાબર કેટલી થશે તો કે 1 2 3 અને 4 થાય. હવે એવી જ રીતના આપણે છઠ્ઠો ગ્રાફ જોઈએ તો એની અંદર શૂન્યની સંખ્યા કેટલી થશે તો કે છઠ્ઠા ગ્રાફની અંદર શૂન્યની સંખ્યા તમારી 1 2 અને 3. તો છઠ્ઠા ગ્રાફની અંદર શૂન્યની સંખ્યા તમારી કેટલી થશે તો કે 3. તો શું આવશે p ઓફ x ના શૂન્યની સંખ્યા બરાબર 3 થાય. એટલે આ રીતના તમે શૂન્યની સંખ્યા મેળવી શકો. જો તમને શૂન્યની સંખ્યા આલેખ ઉપરથી ન ગોતતા આવડી જાય તો તમારું અહીંયા સ્વાધ્યાય 2.2 છે 2.1 છે એ તમે આખે આખું છે ગણી શકશો. અને બીજા નંબરની અંદર કે આ જે તમારા આલેખ વાળું જે છે એ તમારે 1 માર્કની અંદર બોર્ડની અંદર ક્યારેક 1 માર્કમાં પૂછે છે કે એની અંદર તમને આલેખ આપેલો હોય અને ઉપર તમને એવું કહી દીધું હોય કે નીચેના આલેખના શૂન્યની સંખ્યા તમે દર્શાવો અથવા તો લખો એવું તમને કીધું હોય તો તમારે લખી નાખવાનું. અને ખાસ મિત્રો ધ્યાન તમારે ખાલી અહીંયા રાખવાનું છે કે અહીંયા તમને કોના શૂન્યની સંખ્યા માંગેલી છે તો અહીંયા તમને p ઓફ x ના કીધા હતા એટલે આપણે આ રીતના કર્યું. પણ જો અહીંયા p ઓફ x ની જગ્યાએ ખાલી y કરી નાખે એટલે કે p ઓફ y ના શૂન્યની સંખ્યા કેટલી થાય તો મિત્રો આ બધી વસ્તુ છે તમારી આખે આખી ફરી જશે. તો મિત્રો ખાસ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે અને અહીંયા ભૂલ ના થાય એ તમારે જોવાનું છે. તો મિત્રો આ રીતના તમે શૂન્યની સંખ્યા મેળવી શકશો. થેન્ક યુ.